હવે ત્યારબાદની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ જે હાલ પણ આપણે ઉજવીએ છીએ તે છે 15મી ઓગસ્ટ. આ 15મી ઓગસ્ટ 1956ને ગુજરાતમાં એક શોક દિન તરીકે ઉજવવામાં આવ્યું અને આ શોક દિનના નિમિત્તે જ લો કોલેજની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. જે આપણા 5 વિદ્યાર્થીઓ મરી ગયા હતા તેનામાં જે પ્રથમ શહીદ થયા હતા, પ્રથમ શહીદ કોણ હતા કે સુરેશ ભટ્ટ. આ સુરેશ ભટ્ટના માતા દ્વારા જ ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને તેમના માતાશ્રીનું નામ છે સવિતા ભટ્ટ. તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મારા અને મારા જેવી માતાઓના દીકરાઓનું મોત એળે ના જાય તેવી હું લોકોને વિનંતી કરું છું. 19 ઓગસ્ટ 1956ના રોજ મુંબઈ એરપોર્ટ પર જ મોરારજી દેસાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને એ નિવેદન એવું હતું કે હું ગુજરાતના ભલા માટે હિન્દને હોડમાં મૂકી શકતો નથી, પરંતુ હા, હિન્દના ભલા માટે તો ગુજરાતને હોડમાં મૂકી જ શકું છું. તે ઉપરાંત તેમણે અમદાવાદ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાની સામે પ્રજાએ સ્વયંભૂ એક આક્રોશ જાહેર કરીને કર્ફ્યુ જાહેર કરી દીધો હતો. તેથી કોઈ પ્રજાગણ તેમનું ભાષણ સાંભળવા ગયા નહોતા અને આ જ વસ્તુ ક્યાંક મોરારજી દેસાઈને માઠું લાગી ગયું અને તેમણે ઉપવાસ પર ઉતરી ગયા. એટલે આ પ્રશ્ન બહુ વાર પૂછાઈ ગયો છે. ખાસ યાદ રાખવો કે મહાગુજરાત આંદોલનમાં કયા વ્યક્તિએ ઉપવાસ કર્યો હતો, તો એ વ્યક્તિ હતા કોણ? મોરારજી દેસાઈ. અને મોરારજી દેસાઈએ ઓર એક નિવેદન આપ્યું કે જ્યાં સુધી અમદાવાદની પ્રજા મને શાંતિથી સાંભળશે નહીં ત્યાં સુધી હું અન્ન ગ્રહણ કરીશ નહીં. અને આ દરમિયાન ઘણા બધા નેતાઓના ઘણા બધા પ્રત્યાઘાત સ્વરૂપે નિવેદનો આવતા ગયા. જે નિવેદનો આપણે જોઈએ કે ત્યાંના સમાજ સેવક હતા સુમન મહેતા. તેમણે એવું કહ્યું હતું કે મોરારજીના ઉપવાસ એ ખુદ એક હિંસક તત્વ છે, કેમ કે પોલીસ દમનની સામે દુઃખનો એક શબ્દ ઉચ્ચાર્યો નથી અને આ તો નબળા મનનો માનવી બૈરા પર સૂરો એવું કહેવાય. એ જ રીતના જોઈએ કે ઇન્દુલાલ યાજ્ઞિકે એવું કહ્યું હતું કે તમે મહેમદાબાદમાં મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતના 3 રાજ્યોની માંગણી કરી ત્યારે તમારું મગજ ક્યાં ગયું હતું? એ જ રીતને જોઈએ તો અનંત સેલત હતા. તેમણે એવું કહ્યું કે તેમની ગોળીઓ જેટલી હિંસક હતી તેના કરતાં તો તેમનો ઉપવાસ વધુ હિંસક છે. અને તે ઉપરાંત અનંત સેલતે બીજું ઓર એક વાક્ય કહ્યું હતું કે મોરારજીના ઉપવાસની જાહેરાતથી સમજી લેવાનું કે મહાગુજરાતની લડત ઘણા લાંબા સમય સુધી ચાલવાની છે અને તેથી તેને ટેકો આપવા સોગંદ લેવી જોઈએ. ત્યારના આપણા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં એવું કહ્યું કે આખરે વિદ્યાર્થીઓ આપણા જ પુત્ર પુત્રીઓ છે, તેમને કાબૂમાં રાખવા બળનો પ્રયોગ નહીં પણ મૈત્રીથી માવજત કરવી જોઈએ. અને હૃદયનાથ કુંજરોએ એવું કહ્યું કે આવા ઉપવાસ સાથે આપણી કોઈ સમજૂતી થઈ શકે નહીં. મોરારજી દેસાઈ દ્વારા જે ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા 19 ઓગસ્ટ, તે ઉપવાસની અંદર સમાધાન શબ્દ આવી ગયો. એટલે સમાધાન કેવું કે આ ઉપવાસ હતો કે અમદાવાદની પ્રજા મને સાંભળશે તો હું ઉપવાસ તોડીશ, એ જ રીતનું હતું. અને એટલે જ વિદ્યાર્થીગણ રાજી થઈ ગયા કે સાહેબ અમે તમને સાંભળીશું. અને એટલા જ માટે 26મી ઓગસ્ટના રોજ મોરારજી દ્વારા એક સભા યોજવામાં આવી અને આ સભાની અંદર જ તેમને પારણા કરાવવામાં આવ્યા. અને ખાસ નામ યાદ રાખવાનું કે કયા વ્યક્તિ આ પારણા કરાવ્યા હતા. તો એ વ્યક્તિનું નામ અમૃતલાલ હરગોવિંદ શેઠ. આ વ્યક્તિ દ્વારા જે મોરારજી દેસાઈ છે તેમને મોસંબીનો જ્યુસ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ કે આ જ સભાની અંદર મોરારજી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન એવું હતું કે ઘણા બધા લોકો મારા બલિદાનની રાહ જોતા હશે, પરંતુ હું આવું નબળું બલિદાન ક્યારેય આપીશ નહીં. અને એટલા જ માટે આની સામે વિદ્યાર્થીગણ દ્વારા આક્રોશ ફેલાયો અને તેમણે તોફાન કર્યા અને આ તોફાનની અંદર જ 75 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. હવે વાત કરીએ કે 9 સપ્ટેમ્બર 1956ની. આ 9 સપ્ટેમ્બર 1956ની તારીખ ખાસ યાદ રાખવાની, કેમ કે આપણે જે આ લડત કરી રહ્યા હતા મહાગુજરાત આંદોલન, આ મહાગુજરાત આંદોલનમાં એક સમિતિની રચના કરવામાં આવે છે અને એ સમિતિ એટલે મહાગુજરાત જનતા પરિષદ, MJP.